તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું આજના ફરીથી એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં તમે જોઈને થોડું ઘણું તો તમને આઈડિયા આવી જ ગયો છે કે આજે વિડીયો કોના વિશે બનવાનો છે ભાઈ. તો તમારો જે આંખો છે એ આ વિડીયો જોઈને આંખો ફાટે જ રહી જવાની છે. કેમ કે ભાઈ તમે જે વિડીયોમાં ઘઉં જોઈ શકો છો તે ઘઉંની કંઈ સામાન્ય લંબાઈ નથી ને કોઈ સામાન્ય ઘઉં નથી. સામાન્ય રીતે આપણે અહીંયા ઘઉં થતા હોય છે તે લગભગ 2 થી 2.5 ફૂટની હાઇટવાળા હોય છે. પણ આ ભાઈને તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભાઈની માથાની આરે આ ઘઉંની હાઇટ છે, બરાબર. ઊંચાઈ ઘઉંની જે છે એ ભાઈ ઊભો છે એના માથાની આર છે અને ઘઉંની જે નોળ છે એ પણ તમે જોઈ શકો છો કે જે કેવડી મોટી છે, લગભગ 8 થી 9 ઇંચની એની જે છે એ નોળ છે. અને એમાં ભાઈ કેટલો બધી ફાલ બાંધ્યો છે અને કેટલી બધી એમ ટૂંકમાં ઉત્પાદન થાય એ તમને હું વિડીયોમાં આગળ બતાવવાનો છું. વિડીયો પૂરેપૂરો જોજો અને ખેડૂત ભાઈ હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આવો વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ આ વિડીયોમાં મેં જે છે એ ભાઈની ઇન્સ્ટાગ્રામની આઈડી છે એ તમને મેન્શન કરી દીધી છે અને એનો ફોટો પણ આમાં અપલોડ કરેલો છે આપણે. તો તમે એ આઈડી જોઈ અને જો આઈડી તમને સ્ક્રીન ઉપર દેખાય છે તેમાં લગભગ 1 મિલિયનની આજુબાજુ તો ફોલોવર છે ભાઈ. અને ભાઈ પ્રગતિશીલ ખેડૂત છે અને આવી રીતે રિસર્ચ કરે છે અને ટોટલી માહિતી તમારે જોતી હોય તો એ આઈડી ઉપરથી તમે ઇન્સ્ટાગ્રામમાં એની આઈડી ગોતી સર્ચ કરી અને એની આઈડીમાં તમે એના જે ઘઉંની વિગત છે એ જોઈ શકો છો કે કયા ઘઉં છે, કયું બિયારણ છે અને કઈ રીતનું વાતાવરણ જોઈએ. બધી ટોટલી માહિતી જે છે એ તમને ઇન્સ્ટાગ્રામની આઈડીમાંથી મળી જશે. તો હમણાં જ એના ભાઈને જે આઈડી છે એમાં જઈ અને સર્ચ કરો અને જોવો. ને જો તમારે આવી રીતના ઘઉં ઉત્પાદન કરવા એ ઘઉંનું નામ શું છે એ આપણે આમાં વિડીયોમાં ન બતાવી શકીએ, પણ તમે વિડીયો જુઓ તો ઇન્સ્ટાગ્રામમાં તમને એની બધી માહિતી જે છે એ તમને મળી જશે. અને ભાઈ ઘઉં લગભગ આનું ઉત્પાદન આપણે જોઈએ તો લગભગ 16 ગુઠાનો વીઘો હોય તો એક વીઘાએ લગભગ 3 ખાંડી એટલે કે 60 મણ જેટલો આ ઘઉંનો ઉતારો છે ભાઈ. અને બહુ જ મોટું ઉત્પાદન થાય છે. તો ખેડૂત ભાઈ માટે ખૂબ ખુશીના સમાચાર કહેવાય ને સારા સમાચાર કહી શકાય. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે આ રીતના આવા ઘઉંનું બિયારણ જોતું હોય તો જે આઈડી છે તેમાં તમે કોન્ટેક કરી શકો છો અને એ ઘઉંનું બિયારણ મંગાવી શકો છો.